નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો શપથ ગ્રહણ બાદ મોદીજીનો મોટો ફેસલો। મિત્રો મોદી કેબિનેટે રવિવારે શપથ લીધા બાદ સોમવારે જ બે મોટા અને મહત્વપૂર્ણ નિર્ણયો લઈ લીધા છે। આ બંને નિર્ણયો મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જ લેવામાં આવ્યા છે। પ્રથમ મોટા નિર્ણય વિશે મિત્રો વાત કરીએ તો મોદી કેબિનેટની પ્રથમ બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2 કરોડ વધારાના મકાનોને મંજૂરી નરેન્દ્ર મોદી આપી દીધી છે। જ્યાં મિત્રો આ જે ફેસલો છે તે શપથ ગ્રહણ બાદ જ લેવામાં આવ્યો છે અને હવે નવા 2 કરોડ વધારાના મકાનોને આવાસ યોજના હેઠળ મંજૂરી મળી છે। તે જ સમયે મિત્રો અન્ય એક મોટો નિર્ણય મોદીજીએ લીધો। આ યોજના હેઠળ મિત્રો લાભાર્થીઓને આપવામાં આવતી સહાય છે તે લગભગ 50% વધારો કરવામાં આવશે। તેવો મિત્રો આ બે મોટા ફેસલા જે છે તે નરેન્દ્ર મોદીએ મિત્રો શપથ ગ્રહણ બાદ લીધા છે અને હજુ મિત્રો બની શકે કે આગામી દિવસોની અંદર જ સરકાર નવી બનશે ત્યારે નવા પણ મિત્રો આગળ ફેસલાઓ મોદીજી લઈ શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો અંબાલાલની ચોંકાવનારી આગાહી। હવામાનને લઈને મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને એક મહત્વની આગાહી કરી છે। તેમણે મિત્રો ખેડૂતોને એક મુશ્કેલી વ્યક્ત કરી છે। તેમણે જણાવ્યું કે ગુજરાતમાં ચોમાસું પહોંચતા થોડો વિલંબ હજુ થઈ શકે છે। જ્યાં મિત્રો ગુજરાતમાં અત્યારે ચોમાસાની પ્રક્રિયા ધીમી પડી ગઈ છે, મંદ પડી ગઈ છે, જેની સીધી અસર રાજ્યના ખેડૂતોને થશે। કારણ કે મિત્રો જો વરસાદ મોડો આવે છે, ચોમાસું મોડું શરૂ થશે તો મિત્રો ગુજરાતના ખેડૂતોને નુકસાન થઈ શકે છે। ચોમાસું ખેંચાશે તો ખેડૂતોને પાકમાં નુકસાન જવાની ભીતિ છે અને મિત્રો અંબાલાલે એવું જણાવ્યું છે કે અત્યારે ચોમાસાની પ્રક્રિયાઓ ધીમી થઈ રહી છે, જેને લઈને બની શકે કે ચોમાસું થોડું મોડું હવે જોવા મળે, જેથી કરીને મિત્રો ખેડૂતોને સાવધાન રહેવાનું કહેવામાં આવ્યું છે। કારણ કે જો ચોમાસું મોડું આવે છે તો ખેડૂતોને અત્યારે જે મિત્રો પાક જે છે તેમાં ભારે નુકસાન થઈ શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 17મા હપ્તા અંગે મોટી જાહેરાત। મિત્રો વડાપ્રધાન મોદી રવિવારે તેમના સમગ્ર કેબિનેટ બેઠક સાથે સતત ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લીધા ત્યારબાદ 16 કલાક બાદ જ તેમણે આ કાર્યકાળની શરૂઆત કરી દીધી। તેમની પ્રથમ ફાઇલ ઉપર તેમણે મિત્રો હસ્તાક્ષર એટલે કે સહી કરી દીધી છે। આ ફાઇલ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલી છે। આ દરમિયાન મિત્રો વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે સમર્પિત છે। એટલે કે મિત્રો મોદીજી ત્રીજી વાર વડાપ્રધાન બન્યા અને 16 કલાકની અંદર જ તેમણે પહેલું જ કામ ખેડૂતો માટે કરી દીધું છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ફાઇલ ઉપર તેમણે સહી કરી દીધી છે અને સાથે જણાવ્યું છે કે આ ત્રીજી વખત જે સરકાર બની રહી છે તે ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે સમર્પિત રહેશે। અને મિત્રો 17મા હપ્તા અંગે વધુમાં તમને જણાવી દઈએ તો જે ફાઇલ ઉપર મોદીજીએ સહી કરી તે ફાઇલ પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જ સંબંધિત છે। મોદીજીએ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાને લઈને ફાઇલ ઉપર સહી કરી દીધી અને હવે 20,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે, જેનાથી મિત્રો દેશના 9.3 કરોડ ખેડૂતોને 2,000 રૂપિયાનો હપ્તો મળશે અને ફાયદો મળશે। આ દરમિયાન મિત્રો વડાપ્રધાન મોદીજીએ કહ્યું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે જ કામ કરશે, તેથી જ વ્યાજબી હતું કે સહી કરવાની પ્રથમ ફાઇલ ખેડૂતોના કલ્યાણને લગતી જ હોવી જોઈએ। અમે આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધુને વધુ કામ કરવા માંગીએ છીએ તેવું નરેન્દ્ર મોદીએ જણાવ્યું। મિત્રો મોદીજીએ નવી સરકાર બન્યાના સૌથી પહેલું કામ જ ખેડૂતો માટે કરી દીધું છે। 17મા હપ્તાની મિત્રો રાહ જોઈ રહ્યા હતા ખેડૂતો। હવે ખેડૂતોને જણાવી દઈએ કે આ 17મો હપ્તો જે છે તે ટૂંક જ સમયમાં તમારા બેંક ખાતામાં આવી જશે, કારણ કે મોદીજીએ 17મા હપ્તા ઉપર સહી કરી દીધી છે અને લગભગ 20,000 જેટલા કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવશે અને લગભગ 9 કરોડથી પણ વધારે ખેડૂતોને આ 2,000 રૂપિયાનો હપ્તો હવે જલ્દી જ મળી જશે। ત્યારબાદ જોઈએ તો રાહુલ ગાંધીની ગેરંટી નિષ્ફળ ગઈ। મિત્રો વાસ્તવમાં પ્રધાનમંત્રી મોદીએ શપથ લીધા બાદ રાહુલ ગાંધીનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં મિત્રો રાહુલ ગાંધી રેલીમાં કહેતા જોવા મળ્યા છે કે હું એક વાતની ગેરંટી આપું છું કે દેશમાં ચૂંટણી ચાલી રહી છે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન નથી બની રહ્યા। આ 100%ની વાત છે। જો તમે ઈચ્છો તો હું લેખિતમાં આપી શકું અને સહી કરીને તમને બધાને આપી શકું કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી નહીં બને। બીજેપીના પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ મિત્રો રાહુલ ગાંધી
ગાંધીનો આ વિડીયો શેર કર્યો છે. અને આટલું જ નહીં, જ્યારે રાહુલ ગાંધી વારાણસીમાં અજય રાયના સમર્થનમાં રેલી કરવા આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે હું ખાતરી આપું છું કે મોદી દેશના પ્રધાનમંત્રી નહીં બને. તેમણે કહ્યું હતું કે હું તમને લખીને આપી શકું કે 4 જૂન પછી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન નહીં રહે. આને લઈને મિત્રો રાહુલ ગાંધીની ગેરંટી નિષ્ફળ ગઈ છે, કારણ કે રાહુલ ગાંધીએ જે કહ્યું હતું તે પ્રમાણે થયું નથી અને 4 જૂન બાદ વડાપ્રધાન મોદી ત્રીજી વાર જે છે તે મિત્રો વડાપ્રધાન બની રહ્યા છે અને તેમણે શપથ પણ ગ્રહણ કરી લીધા છે. અને હવે એ વાતની ખાતરી થઈ ગઈ છે કે આગામી 5 વર્ષ ફરી એકવાર મોદી સરકાર દેશના ખેડૂતોને જોવા મળશે. તો મિત્રો રાહુલ ગાંધીની આ ગેરંટી ફેલ થઈ છે અને રાહુલ ગાંધી પોતે વડાપ્રધાન પણ બની નથી શક્યા. સાથે જ રાહુલ ગાંધીએ એવું જણાવ્યું હતું કે એનડીએને 150 સીટો જ મળશે. તેમની તે ગેરંટી પણ ફેલ ગઈ છે અને એનડીએને લગભગ 295 જેટલી સીટો મળી છે. ત્યારબાદ જોઈ લઈએ તો આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી. મિત્રો ગુજરાતમાં આગામી 4 દિવસ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને કારણે મિત્રો આજે ગુજરાતના ડાંગ, વલસાડ, સુરત સહિતના વિસ્તારો, પંચમહાલ, છોટાઉદેપુર અને રાજકોટ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના મિત્રો બોડેલીના ચાલામલીમાં આસપાસના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ વરસતા ગરમીથી લોકોને રાહત મળી છે. જ્યારે હજુ પણ મિત્રો રાજ્યના ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં આગામી 2 દિવસ ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેના વિશે વાત કરીએ તો આવતીકાલે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, જુનાગઢ જિલ્લો, અમરેલી જિલ્લો, ભાવનગર જિલ્લો, ગીર સોમનાથ, તો દીવ અને આસપાસના વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી છે. તો 11 થી 12 તારીખની આસપાસ ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ જિલ્લો, પોરબંદર, જુનાગઢ જિલ્લો, અમરેલી જિલ્લો, સમગ્ર ભાવનગર જિલ્લો, દ્વારકા અને ગીર સોમનાથ લાગુ વિસ્તારો અને બોટાદ લાગુ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આગામી 2 દિવસ માટે કરવામાં આવી છે. તો આ વિસ્તારના લોકો સાવધાન રહેજો અને વરસાદ આવી શકે છે. કચ્છમાં મિત્રો હજુ વરસાદ અને ઉત્તર ગુજરાતમાં હજુ વરસાદ માટે ખેડૂતોએ રાહ જોવી પડશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જગતનો તાત ફરી એકવાર ફસાયો લોનમાં. મિત્રો ખેડૂતોને જગતનો તાત કહેવામાં આવે છે અને ગુજરાતના ખેડૂતો ઉપર બેંકોનું 82,000 કરોડ કરતાં પણ વધારે કર્જ છે. છેલ્લા 10 વર્ષમાં મિત્રો લોનમાં 48,000 કરોડથી વધારો થયો છે. બાકીમાં મિત્રો વાત કરીએ તો દેવાની અંદર તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશ અત્યારે ટોપ 3માં જોવા મળ્યા છે. ગુજરાત મિત્રો વાત કરીએ તો ગુજરાત સહિતના દેશના અન્ય ખેડૂતો જે છે તેની માટે અત્યારે સૌથી સળગતો પ્રશ્ન દરેક ખેડૂતોનો અત્યારે લોન અથવા તો મિત્રો દેવું છે તે જ મિત્રો અત્યારે બની રહ્યો છે. અનેક રાજ્યો દ્વારા મિત્રો ખેડૂતોના દેવા માફી રાજ્ય કે ભારત સરકાર સમક્ષ હંમેશા માંગણી ઉઠતી રહે છે. આ માટે મિત્રો ઘણા ખેડૂતોએ આંદોલનો પણ ઘણા કર્યા છે. સામાન્ય રીતે મિત્રો ખેડૂતો જે છે તે બિયારણ, રાસાયણિક ખાતરની ખરીદી સહિતની વિવિધ કારણોસર દર વર્ષે અથવા તો ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડો રૂપિયાની લોન લેતા હોય છે. પરંતુ મિત્રો કમોસમી વરસાદ આવી જાય છે અથવા તો અતિવૃષ્ટિ થઈ જાય છે, વાવાઝોડા આવી જાય છે, આવા અનેક કારણોસર ખેડૂતો જે છે તે બેંકોમાંથી લીધેલી લોન પાછી આપી નથી શકતા અને આખરે મિત્રો તેમને આત્મહત્યા કરવા સુધી પણ જવું પડે છે. એટલે કે મિત્રો દર વર્ષે ખેડૂતોના દેવા માફીની માંગણી આના કારણે થાય છે. ખેડૂત જે છે તે મિત્રો વર્ષ બગડતું હોવાથી લીધેલી લોન પાછી નથી આપી શકતો અને અંતમાં મિત્રો સરકાર પાસે માંગણી કરે છે કે સરકાર ખેડૂતોનું દેવું માફ કરી આપે. છતાં મિત્રો સરકારે આજ સુધી ખેડૂતોનું સાંભળ્યું નથી. ત્યારબાદ મહિલાઓને મળશે 6,000 રૂપિયાની મોટી સહાય. મિત્રો સરકાર તમને 6,000ની આર્થિક સહાય આપે છે, જેમાં પ્રથમ તબક્કામાં 1,000 રૂપિયા આપે છે, બીજા તબક્કામાં 2,000 રૂપિયા અને ત્રીજા તબક્કામાં પણ 2,000 રૂપિયા આપવામાં આવે છે. આ સરકાર જે છે તે મિત્રો આ પૈસા ગર્ભવતી મહિલાઓને આપે છે. ખાસ મિત્રો ગર્ભવતી મહિલાઓને આ સરકાર જે છે તે મિત્રો અત્યારે 6,000ની સહાય આપી રહી છે. અને તમને જણાવી દે કે સરકાર જ્યારે બાળક જન્મે ત્યારે 1,000 રૂપિયા વધારાના બીજી વાર આપે છે. આમ મિત્રો આ યોજના હેઠળ પ્રથમ વખત સ્તનપાન કરાવતી ગર્ભવતી મહિલાઓને ટોટલ 6,000 રૂપિયાની આર્થિક સહાય સરકાર તરફથી આપવામાં આવે છે. તો દરેક ગર્ભવતી મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે અને 6,000 રૂપિયા મેળવી શકે છે. સરકાર મિત્રો આ સહાય જે છે તે બાળક અને મહિલાનું ઉચ્ચ પોષણથી ભરણ પોષણ થઈ શકે તે હેતુથી આ 6,000 રૂપિયા આપે છે. ત્યારબાદ જોઈ લઈએ તો મિત્રો મોદી સરકારના કેબિનેટ મંત્રીઓમાં કોનો સમાવેશ થયો. મિત્રો તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ કર્યા ત્યારબાદ તેના 72 જેટલા મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા છે. અને મિત્રો મોદી સરકારની આ સરકારમાં 30 જેટલા કેબિનેટ મંત્રીઓની પણ પસંદગી કરવામાં આવી છે. અને મિત્રો નામોની યાદી પણ સામે આવી છે. નામોમાં કોના નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે મોદીજીના કેબિનેટ મંત્રીની અંદર તેના વિશે વાત કરીએ તો સૌપ્રથમ નામ મિત્રો રાજનાથ સિંહ, ત્યારબાદ અમિત શાહ, રાજીવ રંજન
લલ્લનસિંહ, સાથે જ સરબાનંદ સોનોવાલ, હરદીપસિંહ પુરી, મનસુખભાઈ માંડવિયા, નીતિન ગડકરી, કિંચારાપુર રામ મોહન, સાથે જ મિત્રો કિશન રેડ્ડી, જેપી નડ્ડા, પ્રહલાદ જોશી, ચિરાગ પાસવાન, CR પાટીલ, શિવરાજસિંહ ચૌહાણ, સાથે જ નિર્મલા સીતારામન, S જયશંકર, અશ્વિની વૈષ્ણવ, મનોહરલાલ ખટ્ટર, સાથે જ મિત્રો વાત કરીએ ભૂપેન્દ્ર યાદવ, પિયુષ ગોયલ સહિતના મિત્રો, અને તેની સાથે મિત્રો વધારે હજુ 30 જેટલા કેબિનેટ મંત્રીઓની પસંદગી જે છે તે મિત્રો કરવામાં આવી છે. તો મિત્રો આ પસંદગીથી તમે ખુશ છો કે નહીં, નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદ જોઈએ કે આજે કઈ કઈ જગ્યાએ વરસાદ પડ્યો. મિત્રો આજે બપોર બાદ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ચોમાસાનો માહોલ જામ્યો હતો. જેમાં મિત્રો વાત કરીએ તો વરસાદના સમાચાર મળી રહ્યા છે. સુરતના ગ્રામીણ વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળ્યો. ભાવનગરના ઉમરાળા અને વલભીપુર સહિતના વિસ્તારોમાં વરસાદ, મહીસાગરના બાલાસિનોર, ગીર ગઢડા અને ઉના પંથકમાં પણ ગામડાઓમાં વરસાદ જોવા મળ્યો અને તાપી સહિતના, વ્યારા સહિતના, છોટાઉદેપુર લાગુ વિસ્તારોની અંદર, નર્મદા લાગુ વિસ્તારોની અંદર અને ભરૂચના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાએ મિત્રો વરસાદની સાથે સાથે કરા અને પવન પણ જોવા મળી રહ્યા છે. તો મિત્રો તમારા વિસ્તારમાં અત્યારે વરસાદ આવી રહ્યો છે કે નહીં, નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી બાદ દેવા માફીની મોટી જાહેરાત. મિત્રો એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતોએ આ યાદીમાં નોંધાયેલા છે. એટલે કે મિત્રો તેમાંથી 37,28,640 ખેડૂતોએ વર્ષ 2022 અને 23 દરમિયાન, એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી, એટલે કે મિત્રો આ 10 મહિનાની અંદર જ કૃષિ માટે કુલ 98,000 કરોડથી વધારે લોન ખેડૂતોએ લીધેલી છે. મિત્રો તમને જણાવી દે કે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધેલી હશે, પરંતુ તેનો સીધો અર્થ એવો થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોની માથે 2,63,000 કરતાં પણ વધારે સરેરાશ દેવું ગણવામાં આવે. એટલે કે આટલું મિત્રો દેવું જે છે તે દરેક ખેડૂતોની ઉપર ગુજરાતમાં છે. મોંઘવારીને કારણે મિત્રો ખેડૂતોને દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. ત્યારે તેલંગાણાની સરકારે એક નિર્ણય લીધો છે કે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરી આપવામાં આવશે. જેમાં મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે કે સરકાર નવી બની છે તે ખેડૂતોનું સાંભળે અને દેવા માફી કરી આપે. મિત્રો તમને જણાવી દઈએ કે મોદી સરકાર જો ખેડૂતોની માંગ સ્વીકારે છે અને માત્ર 2 લાખ રૂપિયાનું પણ જો દેવું માફ કરી આપે છે તો ગુજરાતના 90% વધારે ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ શકે છે. સાથે જ મિત્રો ગુજરાતના લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી દેવું છે તો મિત્રો ખેડૂતો દેવામાંથી બહાર નીકળશે તો જ આગળ વધી શકશે તેવું પણ ઘણા ખેડૂતોનું માનવું છે. મિત્રો તમને શું લાગી રહ્યું છે, આ નવી સરકાર ખેડૂતોનું દેવું માફ કરશે કે નહીં, નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો ખેડૂતો માટે 15 લાખ રૂપિયાની સહાય. મિત્રો આર્થિક મદદ કરવા માટે મોદી સરકારે દેશના ખેડૂતોને PM કિસાન FPO યોજના શરૂ કરી દીધી છે. આ યોજનામાં મિત્રો ખેડૂતોને 15 લાખ આપવામાં આવે છે અને યોજના હેઠળ ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં તો આવે છે, પરંતુ કઈ રીતે આપવામાં આવે છે તે તમને જણાવી દઈએ. દેશભરના ખેડૂતોને મિત્રો નવો કૃષિનો વ્યવસાય અથવા તો ધંધો શરૂ કરવા માટે આર્થિક સહાય આ યોજના અંતર્ગત આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો 11 જેટલા ખેડૂતોએ સાથે મળીને એક મંડળી અથવા તો સંસ્થા અથવા તો કંપની બનાવવાની રહેશે. નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. જો મિત્રો તમારે કોઈ પણ ધંધો શરૂ કરવો હોય ખેડૂતોને મળીને, તો 11 જેટલા ખેડૂતો મળીને એક સંસ્થા ખોલી શકે છે, જેમાં મિત્રો તમારે પૈસાની જરૂર પડે તે માટે સરકાર એમાં 15 લાખ રૂપિયા આપી રહી છે. અને મિત્રો તમે એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને રજીસ્ટ્રેશન પણ કરાવી શકો છો. જો મિત્રો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો તમે રજીસ્ટ્રેશન કરાવીને અરજી કરી શકો છો. ત્યારબાદ જોઈએ તો પોતાનું ઘર બનાવવા માટે મોટી સહાય આપવામાં આવશે. મિત્રો ગુજરાતીઓને ઘર બનાવવા માટે ગુજરાત સરકાર આપશે 1,32,000 રૂપિયાની રકમ અથવા તો 1,20,000 રૂપિયાની સહાય. આ બંને યોજનામાંથી મિત્રો તમને કઈ યોજના લાગુ પડશે તેના વિશે વિસ્તારથી વાત કરીએ તો યોજના નંબર 1 છે તે છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, જેમાં મિત્રો તમને 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જેમાં મિત્રો તમે પહેલો હપ્તો 60,000 રૂપિયાનો આપવામાં આવે છે અને બીજો હપ્તો 40,000 રૂપિયાનો અને 20,000 રૂપિયાનો મિત્રો ત્રીજો હપ્તો આપવામાં આવે છે. જેમાં મિત્રો તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને સબમિટ કરવાનું રહેશે. 1 થી 2 મહિનામાં મિત્રો તમે કરેલી અરજી જો પાસ થશે તો તમે જે બેંક એકાઉન્ટ નંબર આપ્યો હશે તેમાં મિત્રો હપ્તા મળવાનું શરૂ થઈ જશે અને પોતાનું ઘર બનાવવા માટે આ યોજનાની અંદર તમને 1,20,000 રૂપિયાની સહાય જે છે તે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત આપવામાં આવશે.
અને તેવી જ એક બીજી યોજના જેમાં પોતાનું મકાન બનાવવા માટે સરકાર સહાય આપે છે તે છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના. આ યોજના અંતર્ગત મિત્રો કુલ 1,32,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે, જેમાં મિત્રો તમારો પહેલો હપ્તો 60,000નો, બીજો હપ્તો 40,000નો, ત્રીજો હપ્તો 20,000નો અને ચોથો હપ્તો 12,000 રૂપિયાનો બાથરૂમ અથવા તો શૌચાલય બનાવવા માટે સરકાર તરફથી આપવામાં આવે છે. મિત્રો તમને જણાવી દઈએ, યોજના નંબર 1 જે હતી પંડિત દીનદયાળ યોજના, તેમાં મિત્રો એસટી, એસસી અને ઓબીસી કોઈ પણ વ્યક્તિ ફોર્મ ભરી શકે છે, જ્યારે બીજી યોજના જે છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના, તેમાં માત્ર એસટી અને એસસી કેટેગરીના લોકો જ ફોર્મ ભરી શકે છે. તો મિત્રો હવે મકાન બનાવવા માટે ગુજરાત સરકાર જે છે તે 1 લાખથી વધારે રૂપિયા દરેક વ્યક્તિઓને આપશે. ત્યારબાદ જોઈએ તો સામાન્ય માણસને મળશે 10,000 રૂપિયાની ભેટ. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે રાહતના સમાચાર આપી દીધા છે. હવેથી મિત્રો જનધન યોજનામાં ખેડૂતો, મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000નો બેંક ડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે મિત્રો 10,000 રૂપિયાની આ સીધી સહાય મેળવવા માટે તમારી પાસે જનધન બેંક ખાતું હોવું ફરજિયાત છે. મિત્રો તમારી પાસે જો જનધન ખાતું હોય તો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂર વર્ગો અને સામાન્ય માણસ જે છે તેને મિત્રો સરકાર 10,000 રૂપિયાનો ડ્રાફ્ટ આપી રહી છે. પહેલા મિત્રો આ યોજના હેઠળ માત્ર 5,000 રૂપિયાની ધનરાશિ આપવામાં આવતી હતી, પરંતુ હવે 10,000 રૂપિયા સુધીની સહાય જે છે તે ગુજરાતના દરેક સામાન્ય માણસને મળશે કે જે જનધન ખાતું ધરાવે છે.